ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ ખેતીવાડીનો. એટલે આપણે વાડી આવી ગયા છીએ અને બ્લોગની શરૂઆત કરી દીધી. કારણ કે આપણે બ્લોગ તો જો બનાવતા જ હતા, પણ આજે લગભગ 7મો કે 8મો બ્લોગ છે. તો તમે જોઈ શકો છો આપણે વાડી આવી ગયા છીએ અને વરસાદ તો કારણ કે 3-4 દિવસથી એક જ ધારો ચાલુ છે. તો આપણે કંઈ વાડીનું કંઈ કામ થતું નહીં, લીંદવા બીંદવાનું. તો આપણે ભેંસુને એટલે કે સાર પૂરો કરવા આવી છે. જુઓ તમે, આ આપણી વાડી. આપણા દાદાનું મંદિર છે, તો બધા કોમેન્ટ કરી દેજો, જય સુરાપુરા દાદા. બાકી જુઓ કંઈક આ વરસાદની માહોલમાં આપણે વાતાવરણ કંઈક અલગ આવે છે. આવું બધું કંઈક વાડીએ હાલતું હોય છે. અને બાકી તો શું કે આપણે ખેતી કામમાં તો કે વરસાદના કારણે અત્યારે ખડ હોય એટલે કે લીંદવાનું ચાલુ હોય છે. તો થોડાક દિવસથી તો કોઈ બંધ છે, વરસાદ છે એટલે. અને બીજું એ કે તમારા ગામમાં કેવો વરસાદ છે એ કોમેન્ટ કરી દેજો. બાકી અહીંયા તો અત્યારે જો ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. મિત્રો, આમ વાડીનો નજારો કેવો હોય તમે જોવો. આમાં એટલે વરસાદ પાણી થઈ જાય ને એટલે આમ એકદમ આમ લીલા જેવું લાગે. અને આમ મોસમ આમ એકદમ ઠંડુ ઠંડુ લાગે. પણ અત્યારે તો શું કે વરસાદનો કાલ અને સવારમાં થોડોક થઈ ગયો છે, એટલે જરાક આમ ગરમી જેવો છે. અને એવું લાગે છે કે હજી હાંજક વરાનો આવશે ખરો. તો જુઓ મિત્રો, આમ ખાલી આમ વાડીનું વ્યૂ જોવો. જરાક આમ ઝાડવો બાળવો છે ને આમ મસ્ત લીલું લાગે છે. બાકી કંઈક આપણી વાડીનું આવું કંઈક માહોલ છે. તમે જુઓ, આમ મગફળી પણ વરસાદનું આમ પાણી અડે ને એટલે કે આમ એકદમ આમ લીલી થઈ જાય અને બધી રીતે આમ પૂરતી થઈ જાય. સમજ્યા? જો વરસાદ આવે એટલે ખાબુચિયા ભરી જાય. આપણે આ રમેશ દાદાનું મંદિર છે, બધું હે આના પ્રતાપે જ છે. સમજ્યા? આંબાની ખેતી એવું ભાઈ. આ જરાક જામફળી એ જોઈ લેજો. બાકી આમ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી મગફળી છે. મગફળી હોત ને તમને દેખાડું. આવું કંઈક વાડીનો નજારો હોય. બાકી શું 2-3 ભેંસું છે ને ગાયું છે, એ સાર પૂરો કરી અને સાર ખાય છે. જો બાકી તો આવી કંઈક વાડીની મજા હોય છે. કેવું લાગે પણ જો. હજી વરસાદ આમ એવો વરસાદ એટલે કે હજી પેલો જ વરસાદ છે, એટલે કે એવું કઈ લીલું થયું નહીં. તમે હજી 1-2 વરસાદ થઈ જાય એટલે આમ નજારો પણ આમ લીલો એકદમ લીલો લાગે. સમજ્યા? જો આપણે મગફળીમાં આવી ગયા છે. તમે કહેતા હશો કે આ મગફળી આમ પીરી ગઈ મેં. તો આ મગફળીમાં પેલું પાણી વાર્યું, ઓલા ત્રીજું પાણી વાર્યું લીંદી, અને ત્રીજું પાણી ખાતરવાળું નાખ્યું આપણે. ત્યાં એક દી આ ભાગ પૂરો થયો ને વરસાદ થઈ ગયો માથે, એના હિસાબે પીળી થઈ ગઈ. આ મગફળી થોડુંક હજી આમાં આગળ લીંદવાનું બાકી છે. એટલે આ લીંદી જશે વરસાદ મોરો પડે ને એટલે. કેવી મગફળી છે એ આપણે વરસાદ પછી આપણે જોવા આવી ગયા છીએ. અને વરસાદ થયા પછી બીજો દી આપણે જોવા આવી ગયા. તો મગફળીમાં કંઈ વાંધો આવી ન હોય. વરસાદ પછી આમ કંઈક સારી લાગે છે. અને કંઈક વાતાવરણ એવું હોય મગફળીના, આમ લીલું લીલું લાગે. તો એમ એવું લાગે કે વરસાદ આજે આવશે ખરો. વાદળછાયો એવો છે. તમે કહેશો આવડો મોટો બંધ કેમ? પણ આ કેનાલે સમજ્યા? હમણાં કેનાલે પણ દેખાડું. કેનાલે પણ એટલી જાય છે ને કે આમ વરસાદના કારણે વાત જાવ તો તમે એટલી જાય કેનાલે.
ટાઈમ થઈ ગયો છે, તો હવે ઘરે જઈએ. તો આ આપણી તમે કહેતો હતો ને કે કેનાલનો આપણો પારો છે, તો કેનાલ દેખાડી દઉં. આ જો આપણી વાડીનો મેન રસ્તો જે ઓયડીની, અને આપણો આ મેન ગેટ, આપણે બાઇક પડ્યા છે, ના કંઈક કેનાલનો નજારો છે. પાણી જાય ફૂલે ફૂલ, દેડકા ચાલુ છે. है ना कहीं तो मित्रों આપણે તો ચાલો જઈએ હવે આપણે ઘરે. કેમ છો મિત્રો? તો આજ આપણે વાડીએથી ચિંતા જ ઘરે આવતા રહ્યા હતા, કારણ કે થોડુંક કામ આવી ગયું ને એના હિસાબે ઘરે આવતા રહ્યા હતા. અને કંઈ બ્લોક આપણે કંઈ ઉતેરો નહોતો, એટલે સીધા વારું પાણી કરી અને સીધા આરામ કરવા આવતા રહ્યા. અને બ્લોકનું એન્ડ કરવાનું બાકી હતું, એટલે એન્ડ કરી દઈએ. તો આજનો અમારો બ્લોગ જો તમને સારો લાગ્યો તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ આપણે નવા બ્લોગમાં. બાય. લાઈક કરતા જજો પાછા.